નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. મોટર વ્હીકલ એક્ટ 1988ની ખૂબ જ રસપ્રદ માહિતી આપણે મેળવવાની છે, જે તમને ખૂબ જ કામ લાગશે. કઈ ઉંમરે લાયસન્સ નીકળી શકે, મહત્તમ કઈ ઉંમરની વ્યક્તિ હોય તો લાયસન્સ એ કઢાવી શકે, અને મહત્તમ ઉંમર સુધીના પડાવ દરમિયાન એમણે ક્યારે ક્યારે લાયસન્સને રિન્યૂ કરાવવાનું હોય, આ સંબંધી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપણે મેળવવાની છે. સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે 16 વર્ષની ઉંમર સુધી કોઈ પણ પ્રકારનું લાયસન્સ નીકળતું નથી. 16 વર્ષની ઉંમર પછી એ પ્રકારની ગાડીઓ માટે લાયસન્સ નીકળે કે જે પ્રમાણમાં હેવી નથી, ગિયરવાળી ગાડી નથી, તો ગિયર વગરની ગાડી હોય અને જેનું એન્જિન 50 સીસીની ક્ષમતા ધરાવતું હોય, 50 સીસી સુધીની ક્ષમતા ધરાવતું હોય, અને સીસીનો મતલબ તમને ખ્યાલ હશે, ક્યુબિક કેપેસિટી જેને કહેવાય. તો પહેલાના સમયની અંદર જે લ્યુના ગાડી આવતી, જેને આપણે હેરિટેજ ગાડી પણ કહી શકીએ, ને સરકારે એને દરજ્જો દેવો જોઈએ. ત્યાર પછી મોપેડ જે પહેલા આવતા, તો જેની અંદર બહુ સ્પીડ વધી ન શકે, ગમે એટલું તમે એક્સિલેટર ઉપર ચડી જાઓ તેમ છતાંની સ્પીડ ન વધી શકે, તો 50 સીસીની ક્ષમતા ધરાવતું એન્જિન ધરાવતી ગાડી હોય. એ જ રીતે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બધા આવી ગયા, બેટરીથી ચાલતી ગાડીઓ આવી ગઈ. તો એના માટે નિયમ એમ કહે છે કે 250 વોટ પાવર ક્ષમતા ધરાવતી જે ગાડી હોય બેટરીથી ચાલતી, એ ચલાવી શકે. તો કદાચ કોઈની સાથે અથડામણ થઈ હોય તો એ સમય દરમિયાન ભારે નુકસાન ન થાય. ત્યાર પછી 18 વર્ષની ઉંમર થાય, 18 વર્ષની ઉંમર, ત્યાર પછી એ ગિયરવાળી ગાડી હોય, પછી વધારે સીસીની ગાડી હોય, એ બદલ લાયસન્સ મેળવવા માટે કેપેબલ થાય. 18 વર્ષની ઉંમરમાં એને મેચ્યોરિટી કહેવાય. પણ તમને ખ્યાલ હશે કે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય, 18 વર્ષથી નાની એજના વ્યક્તિ ગાડી ચલાવતા હોય. ઘણીવાર તો તમે એવા જોયા કે જેને પગ નીચે ન આમતા હોય, તેમ છતાં ગાડી લઈને નીકળ્યા હોય. તો આ સમય દરમિયાન ટ્રાફિકવાળા જો એમને પકડે, ત્યાર પછી આગળ જો કાર્યવાહી કરે તો એમાં સજા શું થઈ શકે? તો એના માતા પિતા કે વાલી જે હોય ને એ જવાબદાર હોય. 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ જો ગાડી લઈને નીકળે છે, અને એવી ગાડી કે જે ગિયરવાળી ગાડી છે, 50 સીસીથી વધારે ક્ષમતા ધરાવતું એન્જિન ધરાવતી ગાડી છે, તો એ સમય દરમિયાન માતા પિતા કે વાલીને શિક્ષા થાય. 3 વર્ષ સુધીની કેદની શિક્ષા થાય. સાંભળી લેજો, 3 વર્ષ સુધીની કેદની શિક્ષા થાય, 25,000 રૂપિયા સુધીનો દંડ થાય. ગાડીનું જે રજીસ્ટ્રેશન હોય આરટીઓમાં 1 વર્ષ માટે રદ થાય, અને પહેલો જે સગીર વયનો છોકરો રહેલો છે એને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ ન નીકળી શકે. તો સગીર વયના જ્યારે વ્યક્તિઓ ગાડી લઈને નીકળે ત્યાર પછી આ પ્રકારની કાર્યવાહી પણ થઈ શકે. 18 વર્ષની ઉંમરમાં પોતાના જે પર્સનલ વ્હીકલ હોય એના માટે લાયસન્સ નીકળી શકે. પર્સનલ વ્હીકલમાં ગાડી હોય, 4 વ્હીલ હોય, એ બધા લાયસન્સ નીકળી શકે. પણ જ્યારે કોઈ વ્યક્તિએ પેસેન્જર ગાડી ચલાવવાની થાય, પેસેન્જર ગાડી યાની કમર્શિયલ વાહન જો ચલાવવાના હોય, જેમ કે રિક્ષા હોય, બસ હોય, ઘણા ઇકો ચલાવતા હોય વગેરે, તો આ પ્રકારના જે કમર્શિયલ વાહનો હોય એના માટે 20 વર્ષની ઉંમર હોય ત્યાર પછી લાયસન્સ નીકળી શકે. ત્યાર પછી આપણે આગળ એ વાત કરીએ કે જ્યારે પર્સનલ વ્હીકલ કોઈ આપણે ચલાવીએ, એના માટે લાયસન્સ કઢાવીએ, તો એ લાયસન્સની વેલિડિટી ક્યાં સુધી હોય? તો પર્સનલ વ્હીકલ માટે થઈ લાયસન્સની વેલિડિટી હોય છે કે જ્યારથી કઢાવીએ ત્યારથી 20 વર્ષ સુધી, અથવા જે તે વ્યક્તિની ઉંમર 40 વર્ષની ન થાય ત્યાં સુધી. આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એમનું લાયસન્સ રહેશે. તો જે એજ ઉપર લાયસન્સ કઢાવ્યું ત્યારથી 20 વર્ષ માટે, અથવા એ વ્યક્તિ 40 વર્ષની એજના ન થાય ત્યાં સુધી, જે બેમાંથી વહેલું હોય ત્યાં સુધી લાયસન્સ વેલિડ ગણાશે. 40 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો એના માટે લાયસન્સ કઢાવવા માટે નિયમ એમ કહે છે કે મેડિકલ રિપોર્ટ સબમિટ કરાવવો પડે. મેડિકલ રિપોર્ટ 40 વર્ષની ઉપરની ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય ત્યાર પછી, તો એમણે દર વખતે લાયસન્સને રિન્યૂ કરતી વખતે મેડિકલ રિપોર્ટ એક સબમિટ કરાવવો પડશે. મેડિકલ રિપોર્ટની અંદર ચેક કરવામાં આવે કે વિઝન કયા પ્રકારનું રહેલું છે, પછી કલર ઓળખી શકે એમ છે કે કેમ, જેમ કે લાલ હોય, લીલું હોય વગેરે. કલર બ્લાઇન્ડનેસ તો નથી. ત્યાર પછી એ વ્યક્તિને ખેંચ નથી આવતી, વાય નથી આવતી, એ વ્યક્તિને ચક્કર નથી ચડતા, ત્યાર પછી વ્યક્તિને કોઈ અન્ય એ પ્રકારની બીમારી છે, પછી વધારે ભારે માઇલિયમ સાંભળવાની કોઈ બીમારી તો નથી ને, પાછળથી કોઈ હોર્ન મારતો હોય તેમ છતાં સંભળાતું ન હોય, તો આ પ્રકારની તકલીફ હોય તો એમને લાયસન્સ ન મળી શકે. તો 40 વર્ષની ઉંમર સુધી મેડિકલ રિપોર્ટની એ પ્રકારની એવી જરૂરિયાત નથી, પણ 40 વર્ષની ઉંમર પછી જ્યારે રિન્યૂ કરાવવાનું હોય ત્યારે એમણે મેડિકલ રિપોર્ટ સબમિટ કરાવવો પડે, અને એક ફોર્મ હોય 1A કરીને, એ ફોર્મ સબમિટ કરાવવાનું હોય. હવે સરકાર એવી વિચારણા કરવા જઈ રહી છે કે 40 વર્ષની ઉંમર નહીં, 50 વર્ષની ઉંમર સુધી લાયસન્સ નીકળશે. પહેલી વાર જે કઢાવે ત્યાર પછી 50 વર્ષની ઉંમર સુધી રિન્યૂ કરવાની જરૂર ન પડે, એના માટે નિયમમાં બદલાવ કરવા જઈ રહી છે. હજુ સુધી બદલાવ થયો નથી, બદલાવ થશે ત્યારની વાત છે. અને જો 50 વર્ષ સુધીનો નિયમ આવી જશે તો એના કારણે આરટીઓ પર જે બર્ડન અત્યારે પડતું હોય એ પ્રમાણસર હળવું થઈ જશે.
ચાલો ત્યાર પછી આપણે એ વાત કરીએ કે 40 થી લઈ અને 50 વર્ષની ઉંમરની વ્યક્તિ જ્યારે લાયસન્સને રિન્યુ કરાવે તો ક્યાં સુધી વેલિડ ગણાશે? તો કાં તો 10 વર્ષ માટે અથવા એ વ્યક્તિ 50 વર્ષની ન થાય ત્યાં સુધી. એટલે 50 વર્ષનો માઇલસ્ટોન તમારે યાદ રાખવાનો. 50 વર્ષની ઉંમરે ફરીવાર તમારે રિન્યુ કરાવવાનું. ત્યાર પછી 50 થી લઈ અને 55 વર્ષની વચ્ચેની વ્યક્તિ જ્યારે લાયસન્સને રિન્યુ કરાવશે તો એ સમય દરમિયાન ક્યાં સુધી વેલિડ ગણાશે? તો કાં તો 10 વર્ષ માટે અથવા એ વ્યક્તિ 60 વર્ષની ન થાય ત્યાં સુધી. પણ માની લો કે કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમર પછી લાયસન્સને રિન્યુ કરાવે છે તો એ સમય દરમિયાન નિયમ હોય છે કે કાં તો 5 વર્ષ માટે અથવા 60 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. તો દાખલા તરીકે કોઈ 56 વર્ષની વ્યક્તિ છે એ લાયસન્સને રિન્યુ કરાવે તો એ સમય દરમિયાન એનું લાયસન્સ ક્યાં સુધી રહેશે? 60 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી. બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી. ત્યાર પછી 60 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ જ્યારે લાયસન્સને રિન્યુ કરાવે તો એ સમય દરમિયાન 5 વર્ષ માટે એની વેલિડિટી ગણાશે. તો દર 5 વર્ષે એમણે મેડિકલ રિપોર્ટ સબમિટ કરાવી અને લાયસન્સને રિન્યુ કરાવવાનું. ત્યાર પછી દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુની હોય તો 70 વર્ષ પછી નિયમ એમ કહે છે કે દર 3 વર્ષે તમારે લાયસન્સને રિન્યુ કરાવવાનું. કેમ કે 70 વર્ષની એજ અને પછી ગાડી ચલાવે સિટીમાં ગામડામાં લઈને જાય તો જોખમ રહેલું છે. એટલે એ દાદાને બરોબર ચેક કરવા પડે, દાદીને બરોબર ચેક કરવા પડે. તો મેડિકલ રિપોર્ટ તો સબમિટ કરાવવાનો હોય જ, પણ સાથે દર 3 વર્ષે લાયસન્સને રિન્યુ કરાવવાનું. અચ્છા, મહત્તમ એજ શું રહેલી છે કે કઈ એજ સુધી ગાડી ચલાવી શકે? એના માટે કોઈ લિમિટ રહેલી નથી. 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ, 110 વર્ષ યથાશક્તિ. તો અહીંયા આગળ આ પ્રકારે પર્સનલ વ્હીકલ માટે નિયમ. હવે આપણે વાત કરીએ પેસેન્જર વાહન જેમને ચલાવવાનું છે, ઇકો ચલાવવાનું છે, છોટા હાથી ચલાવવાનું છે, ત્યાર પછી રિક્ષા ચલાવવાની છે, બસ ચલાવવાની છે, તો પરિવહન માટેના કોઈ ટેમ્પો ચલાવવાના છે તો એ સમય દરમિયાન લાયસન્સની અવધિ ક્યાં સુધી રહેશે? તો એના માટેની અવધિ રહેશે 5 વર્ષ માટે. પહેલા નિયમ હતો 3 વર્ષ માટે, પણ એના કારણે આરટી ઉપર બર્ડન રહેતું, બરાબર, મેનેજમેન્ટ માટે સમય જતો, એટલે નિયમમાં બદલાવ કર્યો. નિયમમાં બદલાવ કરીને શું કર્યું કે દર 5 વર્ષે તમારે રિન્યુ કરાવવાનું. પેલા રિક્ષા ચલાવતા હોય એમાંથી બહુ ઓછા એવા હોય છે કે જે દર 5 વર્ષે લાયસન્સને રિન્યુ કરાવે, અને એટલા માટે ટ્રાફિક વાળા હોય જ્યારે એમને પકડે ત્યાર પછી કંઈક પૈસા વગેરે બધું લેતા હોય અથવા તો એને મેમો આપતા હોય. તો લાયસન્સ જે હોય ને પેસેન્જર વ્હીકલ માટે દર 5 વર્ષે શું કરવું પડે? રિન્યુ કરવું પડે. ત્યાર પછી પેસેન્જર વાહન માટે દર 5 વર્ષે જ્યારે લાયસન્સ રિન્યુ થાય ત્યારે મેડિકલ રિપોર્ટ ત્યાં આગળ સબમિટ કરાવવો પડે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જે હેવી ડ્રાઈવર હોય, અને હેવી ડ્રાઈવરથી આપણે અહીંયા આગળ મતલબ એ કરીએ છીએ કે જે જોખમકારક કોઈ પદાર્થ હોય એનું પરિવહન કરતા હોય, જેમ કે કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય, ત્યાર પછી સળગી શકે એવા પદાર્થ હોય, ત્યાર પછી ગેસ હોય એનું પરિવહન કરતા હોય, કેમિકલનું પરિવહન કરતા હોય. તો આ પ્રકારના જે ટ્રક આપણે જોતા હોઈએ તો એના માટે લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલા તો એ નિયમ છે કે 1 વર્ષ માટે એમણે કોઈ કમર્શિયલ વાહનનો અનુભવ હોવો જોઈએ. કમર્શિયલ વાહન ચલાવવાનો અનુભવ હોય ત્યાર પછી હેવી ડ્રાઇવિંગ માટે લાયસન્સ મળે. ત્યાર પછી એ વ્યક્તિ 4 ચોપડી ભણેલો હોય, 4 ધોરણ સુધી ભણેલો હોય, અને એ જ રીતે એમને બંધારણ માન્ય જે 22 ભાષા રહેલી છે એમાંથી કોઈ એક ભાષા એને આવડતી હોય, સાથે અંગ્રેજીનું એને નોલેજ રહેલું હોવું જોઈએ. મતલબ અમુક પ્રકારના જે સાઇન હોય એ સમજી શકે, ત્યાર પછી કંઈક લખાણ હોય જે વચ્ચે બોર્ડ આવતો હોય વાંચી શકે, ત્યાર પછી જે કેમિકલ અથવા જોખમકારક પદાર્થનું પરિવહન કરે છે એની પ્રાથમિક સમજ એની પાસે હોવી જોઈએ. ત્યાર પછી જે વ્યક્તિ હેવી ડ્રાઈવર બનવાનું હોય, આ પ્રકારના પદાર્થનું પરિવહન કરવાનું હોય, એમણે 3 દિવસ માટે એક રોડ સેફ્ટીનો કોર્સ હોય છે એ એમણે કમ્પ્લીટ કરવાનો હોય, એનું સર્ટિફિકેટ જોડવાનું હોય. ત્યાર પછી એમણે દર 3 વર્ષે હેવી ડ્રાઈવર હોય ને એમણે દર 3 વર્ષે લાયસન્સને રિન્યુ કરાવવાનું હોય. અને જ્યારે લાયસન્સને રિન્યુ કરાવે એ સમય દરમિયાન મેડિકલ રિપોર્ટ તો ફરજિયાત હોય છે. ત્યાર પછી જ્યારે આ પ્રકારે લાયસન્સને રિન્યુ કરવા માટે જાય ત્યારે તો ઠીક છે, પણ દર વર્ષે આ પ્રકારના હેવી ડ્રાઈવર માટે નિયમ હોય કે દર વર્ષે એ લોકોએ 1 દિવસનો રિફ્રેશર કોર્સ કરવાનો રોડ સેફ્ટી માટે. તો જે સમય દરમિયાન લાયસન્સ સૌથી પહેલી વાર કઢાવવાનું હોય ત્યારે તો એણે સર્ટિફિકેટ જમા કરાવવાનું જ હોય. એ ઉપરાંત દર વર્ષે એમણે રિફ્રેશમેન્ટ કોર્સ કરવાનો હોય, 1 દિવસ માટેનો હોય. અને એ સમય દરમિયાન એમણે રોડ સેફ્ટી માટે, ઇન્જરી માટે, ત્યાર પછી કોઈ કેમિકલ લીકેજ થયેલું હોય તો એના માટે, ફાયર સેફ્ટી માટે એમને તાલીમ આપવામાં આવે. તો આ પ્રકારની વિગત રહેલી છે જે આપણે સમજે તો મને લાગે છે તમને આગામી કંડક્ટરની પરીક્ષા માટે કામ લાગી શકશે. અને મોટર વ્હીકલ એક્ટ 1988 છે એ કંડક્ટરની એક્ઝામમાં 4 કે 5 માર્ક્સનું વેઇટેજ તો ધરાવે છે. 4-5 સવાલ તો તમને દેખાય. હોલ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર ખાતે આપણે સ્પેશિયલ કંડક્ટરની એક બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 25 તારીખથી બેચ શરૂ થાય છે, 25/6 અને એમાં સમય સાંજે 6 થી 8નો રહેલો છે. તમામ સિલેબસ એમાં કવર કરવામાં આવશે.
તો રોડ સેફ્ટી હોય, મોટર વ્હીકલ એક્ટ હોય, કંડક્ટરની ફરજો હોય અને એ જ રીતે અન્ય જે વિષયો રહેલા છે એ તમામ કવર તમને કરવામાં આવશે. ડેમો લેક્ચર માટે તમે ચોક્કસથી આવી શકશો. તો મળીએ છીએ આ પ્રકારના નાનકડા પણ રસપ્રદ પરીક્ષાલક્ષી વિષય સાથે, ટોપિક સાથે. થેન્ક યુ.